કાર્બન નેનોટ્યુબના ગુણધર્મો। આ નળાકારીય કાર્બન અણુઓ વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા હોવાથી તેમની આ ક્ષમતા મૂળભૂત સંશોધન અને ટેકનોલોજીમાં ખૂબ જ ઉપયોગી છે। તેથી કાર્બન નેનોટ્યુબના કેટલાક ગુણધર્મો નીચે દર્શાવ્યા છે। 1. તાણ અને દાબીય ક્ષમતા। તેમની તાણ ક્ષમતા એ સ્ટીલ અને તેના જેવા મોટા કદ ધરાવતા પદાર્થો કરતાં ઘણી વધારે હોય છે। આ તાકાત કાર્બન-કાર્બન વચ્ચે sp2 સંકરણ ધરાવતા સહસંયોજક બંધને કારણે છે। દાખલા તરીકે, MWNT ની તાણ ક્ષમતા 63 × 10⁹ પાસ્કલ 1 mm², આડછેદ ધરાવતા તાર પર 6422 kg દળ લટકાવતા ઉત્પન્ન થતા તાણ જેટલી હોય છે। પરંતુ ઘણી વધારે તાણ લગાવતા નેનોટ્યુબમાં કાયમી વિકૃતિ ઉત્પન્ન થાય છે। તેની તાણ ક્ષમતાની સરખામણીમાં દાબીય ક્ષમતા ઓછી હોય છે। વળી નેનોટ્યુબ તેની ત્રિજ્યાવર્તી દિશામાં દબનીય હોવાથી તેને રબર ટ્યુબની જેમ વાળી શકાય છે। હાર્ડનેસ। પ્રમાણભૂત SWNT ની હાર્ડનેસ લગભગ 25 × 10⁻⁹ પાસ્કલ હોય છે, જ્યારે તેનો બલ્ક મોડ્યુલસ એ હીરા કરતાં પણ વધારે હોય છે। ફુલરાઇટ્સના નામે ઓળખાતા સ્ફટિકમય C60 ને ઊંચા દબાણે અને ઊંચા તાપમાને બનાવવામાં આવે છે। આવા ફુલરાઇટ્સના યાંત્રિક ગુણધર્મો અને ક્ષમતા અત્યંત વધારે હોય છે, તેથી તેમને અલ્ટ્રા હાર્ડ ફુલરાઇટ્સ કહેવામાં આવે છે। વિદ્યુતકીય। ધાતુ નેનોટ્યુબના 1 cm² જેટલા આડછેદમાંથી 10⁻⁹ એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે, કે જે સુવાહક કોપર ધાતુમાંથી પસાર કરી શકાતા પ્રવાહ કરતાં 1000 ગણો વધારે હોય છે। વળી, MWNT 12 કેલ્વિન તાપમાન સુધી અતિવાહકતા ધરાવે છે। ઉષ્મીય। લંબાઈની દિશામાં કાર્બન નેનોટ્યુબ વધારે ઉષ્મીય વાહકતા ધરાવે છે। જેમ કે SWNT ની ઓરડાના તાપમાને ઉષ્મીય વાહકતા 3500 વોટ/મીટર કેલ્વિન છે, જ્યારે આ જ તાપમાને કોપર ધાતુ માટે તે ફક્ત 385 વોટ/મીટર કેલ્વિન છે। નેનોટ્યુબ તેની ત્રિજ્યાવર્તી દિશામાં અવાહક છે। શૂન્યાવકાશમાં તેમની તાપીય સ્થિરતા 3100 કેલ્વિન સુધી જોવા મળે છે, પરંતુ હવામાં તે ઘટીને 1000 કેલ્વિન જેટલી હોય છે।